નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફરી એકવાર નવરાત્રી કાર્ડ। આ વખતે વહેલી સવાર સુધી નવરાત્રી ચાલશે। નવરાત્રીની સાથે લોકોને વેપાર પણ મળ્યો, પરંતુ કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી। હાઈકોર્ટમાં અરજી કરનારા કઈ પાર્ટીના હતા તે તપાસો। હર્ષ સંઘવીએ કરી વાત। હવે મને બધા એમ કે આ વર્ષે નવરાત્રી તમે કેટલા વાગ્યા સુધી રમી? જેની જેટલી કેપેસિટી એટલી નવરાત્રી રમી। કોઈ 4 વાગે થાક્યા તો 4 વાગે ગયા, કોઈ 5 વાગે, કોઈ 6 વાગે ને કોઈ 7 વાગે। વહેલી સવારે અજવાળું થાય ત્યાં સુધી નવરાત્રી આખા ગુજરાતમાં ગામે ગામથી લઈને શહેરો સુધી ગુજરાતના નાગરિકોને રમાડી। આ ક્યારે પોસિબલ છે? આખા નવરાત્રીમાં દરરોજ 2 થી 2.5 કરોડ લોકો ગુજરાતમાં નવરાત્રી રમવા માટે ગુજરાતના અલગ અલગ ખૂણે આ નવરાત્રીના પંડાલમાં જતા હતા। અને આખા ગુજરાતમાં વહેલી સવાર સુધી નવરાત્રી રમાડી એટલું જ નહીં, એની સાથે સાથે નાના જે લોકો જે વેપાર જોડે જોડાયેલા છે તેમનો વેપાર બી સવાર સુધી ચાલુ રહે, જેથી આ નાના પરિવારોમાં નવરાત્રીમાં જ એમના પરિવારની અંદર દિવાળી કઈ રીતે આવી શકે તેવો પ્રયાસ આપણે આ વખતે કર્યો અને પ્રયાસ ખૂબ સફળ રહ્યો। હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ, તેમાં આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવરાવી, તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો। આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો, એટલે તમને અંદાજો આવી જશે।